નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના મહુવાના ઊંચા કોટડા દરિયા કિનારે બેફામ ખનીજ ચોરી થયા હોવાના અને ત્યાં સ્થાનિક સામાજિક કાર્યકર અને જનતાએ રેડ પાડી હોવાના અહેવાલો મળી રહ્યા છે। ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકામાં આવેલ પવિત્ર યાત્રાધામ ઊંચા કોટડાના દરિયા કિનારેથી રાતોરાત ગેરકાયદેસર રેતી ચોરી કરવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે। ખાણ ખનિજ વિભાગની કથિત નિષ્ક્રિયતા અને હપ્તાખોરી વચ્ચે આ સમગ્ર પ્રકરણ ચાલી રહ્યું હોવાનો સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે સ્થાનિક નાગરિકોએ જાતે આગળ આવીને જનતા રેડ કરવાની ફરજ પડી છે। ઘટના એવી છે કે ઊંચા કોટડા દરિયા કિનારે રાત્રિના અંધારાનો લાભ લઈ મોટા પાયે ટ્રેક્ટરો ભરીને રેતી ચોરી કરવામાં આવી રહી હતી। આ અંગે નીચા કોટડાના સામાજિક કાર્યકર દેવેન્દ્રભાઈ ચુડાસમાને બાતમી મળતા તેમણે આમ આદમી પાર્ટીના જિલ્લાના યુવા પ્રમુખ જેઠવા વિવેકભાઈને સ્થાનિક મીડિયા કર્મચારીઓ અને ગ્રામજનો સાથે રાખીને રાત્રિના સમયે ઘટના સ્થળે આકસ્મિક જનતા રેડ કરી હતી। આ જનતા રેડ દરમિયાન સ્થળ પર કોઈપણ પ્રકારની નંબર પ્લેટ વગરના અનેક ટ્રેક્ટરો ગેરકાયદેસર દરિયાઈ રેતી ભરતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા। આશ્ચર્યની વાત એ છે કે ટ્રેક ચલાવવા માટે 18 વર્ષથી ઓછી ઉંમરના સગીર વયના બાળકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા અનુસાર જનતા રેડ થતાં જ ઘટના સ્થળે ખનિજ માફિયાઓ ટોળે ટોળે એકઠી થઈ ગયા હતા અને કાયદાનો કોઈ પણ ડર અને વગર જનતા રેડ કરનાર લોકોને બીભત્સ ગાળો આપી અને ધાક ધમકી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। જો કોઈ આવે કે ઊભું રાખવાની કોશિશ કરે તો તેની માથે ટ્રેક્ટર ચડાવી દો એવા પણ ગંભીર પ્રકારના ધમકીઓ પણ આપવામાં આવી હતી। આ ગંભીર પરિસ્થિતિ સર્જાતા તાત્કાલિક 112 નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના કારણે પોલીસ આવીને મામલો શાંત પડ્યો હતો। આ સમગ્ર મામલે સામાજિક કાર્યકર દેવેન્દ્રભાઈ ચુડાસમા દ્વારા દાઠા પોલીસ મથકે રજૂઆત કરવામાં આવી છે। આ ઘટનાની જાણ ભાવનગર જિલ્લા ખાણ ખનિજ વિભાગના સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે અને લોકો કહી રહ્યા છે કે શું ભાવનગર જિલ્લાના ખાણ ખનિજ વિભાગમાં અને વહીવટીતંત્રમાં તેમજ પોલીસ વિભાગમાં શું હપ્તાખોરી અને હપ્તારાજ ચાલી રહ્યું છે તેવો સવાલ હવે મહુવા પંથકની જનતા કરી રહી છે। શું ખાણ ખનિજ વિભાગ આ પ્રવૃત્તિની અંદર અજાણ છે કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે? હવે જોવાનું રહ્યું કે દાઠા પોલીસ અને ખાણ ખનિજ વિભાગ આ મામલે ખાણ ખનિજ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને યોગ્ય કે કડક પગલાં ભરે છે કે પછી આવા તત્વોને રાજકીય ઈશારે પ્રોત્સાહન મળશે તેવો સવાલ પણ મહુવા પંથકની જનતા કરી રહી છે। હાલમાં તો આ સમગ્ર પ્રકરણને લઈ અને ઉચ્ચ કક્ષાએથી પણ આના ઘેરા પડઘા પડી રહ્યા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે। ત્યારે આગામી દિવસોની અંદર આ ખનિજ ચોરી પ્રકરણ ભાવનગર જિલ્લામાં ખૂબ જ પ્રમાણમાં ગાજશે તે સનાતન સત્ય છે। ત્યારે જોવું રહ્યું કે હવે ખનિજ માફિયાઓ સામે હવે આ ખાણ ખનિજ વિભાગ અને મહુવાનું પોલીસ તંત્ર હવે તેની સામે કોઈ કાર્યવાહી કરે છે કે પછી ઘૂંટણીએ પડે છે તે તો આવનારો સમય કહેશે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, ઇકબાલ સોરઠિયા, મહુવા।